હું રઘુવીરસિંહ ચૌહાણ, વાગડા વિધાનસભા યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ. 2/12/2025ના રોજ વચનાટ ગામના તળાવમાં એક આદિવાસી ભાઈ ડૂબી જવાથી મૃત્યુ પામે છે. લગભગ 28 કલાક પછી તેમનો મૃતદેહ મળી આવે છે. મૃતદેહ મળ્યા બાદ તેમને પોસ્ટમોર્ટમ માટે વાગડા તાલુકા આરોગ્ય કેન્દ્રમાં ખસેડવા માટે વાગડા તાલુકા આરોગ્ય કેન્દ્ર તરફથી કોઈ પણ એમ્બ્યુલન્સ કે કોઈ પણ સબવાહિની કે કોઈ પણ એમનું વાહન મોકલવામાં આવતું નથી. વચનાટ ગામના ઘણા આગેવાનો સંપર્ક કરે છે પણ નિષ્ફળ નીવડે છે. અને શરમજનક વાત તો એ છે કે મૃતદેહનું પોસ્ટમોર્ટમ થઈ ગયા બાદ તેમને પરત ગામ લાવવા માટે પણ એ જ ટેમ્પોમાં અને ખાનગી વાહનમાં મોકલવામાં આવે છે. કોઈ પ્રકારનું એમ્બ્યુલન્સ કે સબવાહિની મોકલવામાં આવતી નથી. આ વાગડા તાલુકા આરોગ્ય કેન્દ્રની ઘોર બેદરકારી છે. એનો અમે સખત વિરોધ કરીએ છીએ. અને જે પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, તાલુકા પંચાયતના હોય કે પછી વાગડા વિધાનસભાના ધારાસભ્યશ્રીઓ હોય, ફક્ત ચૂંટણીના ટાણે રાજકીય વલણો ચલાવવા ચૂંટણીના સમયે જ એક્ટિવ થાય છે. આવા દિવસોમાં એમની ઘોર બેદરકારી નજરે પડે છે. હું દરેક ચૂંટાયેલા પ્રતિનિધિઓને કહેવા માંગુ છું કે આ બેદરકારી પર ધ્યાન આપવા વિનંતી. અને આવનારા દિવસોમાં આ રીતની પરિસ્થિતિ નજરે પડશે કે સાંભળવામાં આવશે કે કોઈનાથી જાણ કરવામાં આવશે તો વાગડા વિધાનસભા યુથ કોંગ્રેસની ટીમ અને વાગડા તાલુકા સમિતિની ટીમ ચોક્કસથી વાગડા આરોગ્ય કેન્દ્રને તાળા મારશે એવી ચીમકી આપીએ છીએ કે આ બેદરકારીને ભવિષ્યમાં સર્જન ન થાય તેન પર ધ્યાન આપવામાં આવે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.